યમુનાજીમાં કઈ રજ છે? તો કે આટલી રજ યમુનાજીમાં બિરાજે છે. એક, ઠાકોરજીના ચરણની રજ. બીજું, ગોપીજનોના ચરણની રજ. નિત્ય પનઘટમાં જલ ભરવા એવા ગોપીજનો આવે છે. ત્રીજું, રોજ ઠાકોરજી ગાયોને પાવા માટે આવે એટલે ગોરજ. આ ત્રણ રજ અને ગોપીજનોને આટલી રજ શ્રી યમુનાજીના તટમાં બિરાજે છે. ચરણ પંકજ રેણુ એટલે કે કેવલ ઠાકોરજીના ચરણની રજ નથી, આટલી રજો શ્રી યમુનાજીના તટ પર છે. એટલે યમુનાજીના તટની રજનો મહિમા અતિ 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 માનવામાં આવે છે. અને એટલે પણ સેવા પણ જ્યારે પધરાવો ત્યારે એક વિવેક યા ભાવ એવો રાખી શકાય કે જલ કરતા રજની પણ મહત્તા આપણે ત્યાં વધારે છે. તો યમુનાજીના તટના રજની સેવા પણ કરી શકાય. પણ એમ જોવા જાઓ તો કોઈ પધરાવવા કમ્પલસરી નથી. ઘણી વાર લોકોને એમ થાય ઠાકોરજી પુષ્ટાઈને પધરાવો તો બાજુમાં મહાપ્રભુનું સ્વરૂપ પધરાવવાનું, આ બાજુ લોટીજી પધરાવવાના, ત્યારે જ તમારું મંદિર કમ્પ્લીટ થાય. કારણ કે ફોટામાં જોયું હોય ને શ્રીનાથજી, આ મહાપ્રભુજી, આ યમુનાજી, આવું કોઈ કમ્પલસરી નથી. આપણે ત્યાં મંદિરમાં ઠાકોરજીની સાથે જ બધા બિરાજે જરૂરી નથી. જ્યાં પ્રાચીન તમે જૂના વૈષ્ણવનું જોશો તો બી ઠાકોરજી બિરાજતા હોય. કારણ કે પ્રભુમાં જ મહાપ્રભુજી પણ છે અને યમુનાજી પણ છે. હા, આપણે ઉપર કારણ કે ઠાકોરજીને આખો દિવસ ન બિરાજી શકતા હોય, બંધ થાય તો ત્યાં મંદિરની ઉપર અને સાથે બિરાજી છે, એમાં કોઈ ખોટું નથી. પણ એ કમ્પલસરી નથી, ફરજિયાત નથી. ત્યાં ઉપર પણ પધરાઈ શકાય. મંદિર નાનું હોય, ઘણી વાર નાનકડા મંદિરમાં બહુ ભરી દો તો પછી પાછું જગ્યા જ ન રહે અને કાંઈ વિશેષ બીજું મનોરથ સજાવટ ન કરી શકો. તો તમે મંદિરની આસપાસ, ઉપર, બહાર ત્યાં પણ પધરાવી શકો છો. તો યમુનાજીમાં એમના પ્રવાહમાં જો યમુનાજી ને ઠાકોરજી, શ્રીનાથજી, યમુનાજીનો વર્ણ મેઘ શ્યામ છે, કાળા વાદળ જેવા, અને શ્રી ઠાકોરજીનો વર્ણ એ રક્ત શ્યામ છે. તમે શ્રીનાથજી બાનું મૂળ સ્વરૂપ જો તો લાલાશ જેવું કાળું છે અને યમુનાજીનું કાળાશ જેવું છે. આ બંનેની શ્યામલતાનો પણ એક ભાવ છે. ચરણ પંકજ રેણુ, સૌથી પહેલા ઠાકોરજીના ચરણની રજ. આ વ્રજ મંડળમાં ઠાકોરજીના સૌથી પહેલા ચરણ સ્પર્શ કોઈએ કર્યા હોય તો શ્રી યમુનાજી છે. કારણ કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં લઈને પધરાઈને આવે છે, આપણે કથા બધા જ જાણીએ છીએ, વિસ્તાર નથી કરતો. અને જ્યારે યમુનાજીના પ્રવાહમાં આવે છે ત્યારે યમુનાજી ઉછાળા લઈ 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 ઉપર ઉભરાઈ રહ્યા છે અને હવે તો વસુદેવજીને થયું કે જાણે હું ડૂબી જઈશ. અને ત્યારે ઠાકોરજીએ ધીમે રહીને પોતાના ચરણ બહાર પધરાવ્યા અને જ્યાં ચરણોનો સ્પર્શ થયો, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. સૌથી પહેલા તો રોક્યા ઠાકોરજીને કે જાઓ છો ક્યાં? શેના માટે જાઓ છો? પ્રભુ કહે, અરે અહીંયા મારું સામર્થ્ય છે, અહીંયા અવતાર લીલા, અને ત્યાં વ્રજમંડળમાં તો માધુર્યનું દાન કરવા જાઉં છું. ત્યાં કેવલ માધુર્યનું દાન કરીશ. અચ્છા, તો માધુર્યનું દાન કરવા જાઓ છો તો આ બધા ઐશ્વર્યો લઈને કેમ જાઓ છો? તો ઐશ્વર્યોને રાખું ક્યાં? તો કહ્યું કે મારામાં પધરાવી દો. અને ઠાકોરજીના જેટલા ઐશ્વર્યો હતા એટલે 8 ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજે છે. એની પણ યમુનાષ્ટકની ટીકાઓમાં ખૂબ ચર્ચા છે. તો એ ઠાકોરજીએ ચરણોનો સ્પર્શ કરાવી પોતાની ભીતર જે ઐશ્વર્યો હતા એ યમુનાજીમાં પધરાવી દીધા અને કેવલ માધુર્ય લઈને ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. અને પાછા જ્યારે અક્રૂરજી લઈને આવ્યા ત્યારે પુનઃ એ ધારણ કરીને અવતાર લીલા કરવા માટે ઠાકોરજી પધાર્યા. કહેવાનો મારો અર્થ, પહેલા ચરણોનો સ્પર્શ કોઈ બ્રજમાં કર્યો હોય તો યમુનાજીએ કર્યો છે. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. યમુનાજી એ રેણુ આપે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન, મહાપ્રભુજીનું છેલ્લું નામ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના ચરણોની રજ જ સર્વસ્વ ધન જેના માટે છે એવા ભક્તોથી સેવાયેલા મહાપ્રભુ. કારણ કે આપણે ત્યાં ચરણનો જેટલો મહિમા છે એના કરતા પણ અધિક મહિમા એ ચરણ રજનો કયો છે. આપણે કે મહાપ્રભુની કૃપાથી બધા દુઃખ, અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવઃ, કેવલ એમના રેણુનું સ્મરણ, ચરણની રજનું સ્મરણ કરી લો ને તો એ સમગ્ર ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવું રેણુની મહત્તા છે.
આપણે ત્યાં અનેક પ્રકારથી ગોપીજનો પણ કહે છે કે આપના ચરણોની મહિમા કેવી છે, પ્રણત કામદમ પદ્મચાર્ચિતમ, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે. યમુનાજી કેવા છે, કલયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત અબ ધાર પહેની પહેની. યમુનાજીમાં રજનો મહિમા તો છે, રેણુર મધુર. મહાપ્રભુજી પણ મધુરાષ્ટકમાં કહ્યું, જેવા માધુર્ય યુક્ત ઠાકોરજી એવા જ માધુર્ય યુક્ત આ રજ. કારણ કે રસથી આપ્લાવિત છે એવી રજ છે. તો એની મહિમાની ઘણી ચર્ચા કરી શકે. કલયુગ જીવ ઉદ્ધારન કારણ, અને આ કલયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત અબ ધાર પહેની. એટલે જ યમુનાજીનું એક નામ છે કાલિંદી. કાલિંદીનો અર્થ એવો કરવામાં આવે, કલિમ જતી ખંડયતી ઇતિ કાલિંદી. જે પાપના પર્વતોનું ખંડન કરી નાખે એ જ કાલિંદી છે. જે કલયુગના દોષો છે એ પર્વત જેવા છે, અને જેને એ પર્વતોને ખંડ ખંડ કરી નાખે એ જ કાલિંદી છે. એટલે કલયુગ જીવ ઉદ્ધારન કારણ કાટત અબ ધાર પહેની. એવું નામ યમુનાજીનું છે. આ કલયુગ કરે છે શું? કલયુગના 3 લક્ષણ છે બહુ મહત્વના. કલયુગનો પહેલો પ્રભાવ છે, લક્ષણ છે ક્લેશ. કલયુગમાં કોઈ ને કોઈ પ્રકારથી જીવ પોતાના જીવનમાં ક્લેશ ઉભા કરી લે છે, અને ક્લેશ આવવાના જ. આ કલયુગનો પ્રભાવ છે, આ સમયનો પ્રભાવ છે. અને જે કાળનો પ્રભાવ હોય ને એનાથી બચવું બહુ અઘરું હોય. કાલ કરાલ કૃષ્ણ ભક્તાન બાધતે. હરિરાયજી કહે કાલ કરાલ છે પણ કૃષ્ણ ભક્તને બાંધી શકતો નથી. બીજો કલયુગનો પ્રભાવ લક્ષણ અવિશ્વાસ. જે આખી જિંદગી આપણા માટે ઘસાઈ જાય એના પર પણ ભરોસો આપણને ના હોય. અવિશ્વાસનો યુગ એ કલયુગ છે. જલ્દી વિશ્વાસ કોઈના પર માણસને બેસતો નથી. વિશ્વાસ એ સતયુગનું લક્ષણ છે, અવિશ્વાસ. અને ત્રીજું વિપરીતતા, અસંગતતા. ઊંચું નીચું, ક્યાંક બધાને કોઈને ઘણું મળે, કોઈને કાંઈ ન મળે, બધે અસંગતતા લાગે. આ કલયુગનો પ્રભાવ. અને આ કલયુગની હોશિયારી શું છે? એની ચતુરાઈ એ છે કે કલયુગ તમને એવું બતાવશે કે પાપ કરે છે બધા સુખી છે, અને સારું કરે બધા દુખી છે. આવું એક આભા મંડળ ઊભું કરે. હોતું નથી આવું, પણ આવું ઊભું કરીને ચતુરાઈ શું કરે? આપણા હાથમાંથી પાપ પુણ્ય જૂટવી લે. એમ લાગે આ પુણ્ય કરવાથી કઈ નહીં થાય, પાપ કરો ને મજા કરો, એવું એક માહોલ ઉભો કરે. અને પાપી લોકો પુણ્ય છોડે એનો વાંધો નથી. ધર્મની ગ્લાનિ ક્યારે થાય? સજ્જન વ્યક્તિઓને ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને ત્યારે ધર્મની હાનિ થાય છે. સજ્જન વ્યક્તિઓ, ધાર્મિક પુરુષો, એમને ભગવાનની વાણી, ધર્મ ગ્રંથ, આચાર્યોના ઉપદેશ, આ બધામાં અવિશ્વાસ પેદા થાય કે ના, આ બધાથી કઈ નહીં થાય, હું ખોટું કરીશ, હું પાપ કરીશ, બીજાનું લઈ લઈશ તો જ મને મળશે. આવ્યું એક આભા મંડળ કલયુગ ઊભું કરે છે. અને આમ ઊભું કરી પાપ માટે પ્રવૃત્ત જીવને કરે છે. અને જેણે યમુનાજીનો આશ્રય લીધો છે એ યમુનાજી જ આ કલયુગના પ્રભાવમાંથી ઉગારી શકે છે. કલયુગ જીવ ઉદાહરણ કારણ કાટત અબ ધાર પહેની. અને પ્રાણપતિ પ્રાણ સુત આયે ભક્ત હિત અને સકલ સુખ કી તુમ જો હે જો શ્રેણી. અને યમુનાજીનું નામ લેતા કહ્યું, કોણ આવ્યું છે જીવ પર કૃપા કરવા માટે? તો કહ્યું કે પ્રાણપતિ શ્રી વલ્લભ પ્રાણના પતિ છે, અને પ્રાણસુત એટલે મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી. આયે ભક્તન હિત, પધાર્યા છે ભક્તોનું હિત કરવા માટે. નિસ્સાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ કલયુગમાં કલયુગના પ્રભાવથી બચાવવા માટે, ઉગારવા માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પણ. એક દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ય પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. સર્વોત્તમ સ્તોત્રમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે દયા શબ્દનો પ્રયોગ થાય છે કે દયા કરીને. કારણ કૃપા તો પાત્ર હોય એની ઉપર કૃપા થાય, દયા પર તો દયા તો બધા પર થાય. ત્યારે જીવ અનેક દોષોથી ભરેલો છે, પાત્રતાની પ્રતીક્ષા ન કરી છતાંય કૃપા પ્રભુ સ્વીકાર કરી લે, એની દયા છે, એની કરુણા છે. અને એટલા માટે પ્રાણપતિ શ્રી મહાપ્રભુજી અને પ્રાણસુત એટલે શ્રી ગુસાઈજી.
श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरीखे मूड पतित जन કહો कैसे निस्तरते हो। કહ્યું અરે વલ્લભના ઘરે ફરી પ્રભુ ન પ્રગટ થયા હોત ગુસાઈજી રૂપે તો અમારા જેવા જીવોની શું દશા થઈ હોત। અરે કેવલ મહાપ્રભુજી નહીં, એમની 17 પેઢી ચાલી રહી છે। આજે તમારા ગળામાં જે કંઠી છે ને એની પાછળ વલ્લભ કુલની 17 પેઢીના આશીર્વાદ છે, પરિશ્રમ છે, પુરુષાર્થ છે। ત્યારે આવા સમય કેટલા વ્યતીત થયા એ સનાતન ધર્મ પર। આખા ભારત વર્ષનો ઇતિહાસ જુઓ, અંગ્રેજોનો રાજ હોય, એ યવનોનો રાજ હોય, મુગલોનો રાજ હોય, લોધી શાસન હોય, અંગ્રેજોનું છેલ્લે શાસન આવ્યું, અને એવી આધુનિકતાની વચ્ચે પણ આજે 21મી સદી આવી અને 15મી સદીથી શરૂ થયેલી યાત્રા આ 21મી સદીમાં પણ તમારા ગળામાં જ્યારે તુલસીની કંઠી છે એની પાછળ વલ્લભ કુળની 17 પેઢીઓનો પુરુષાર્થ છે, ત્યારે જઈને કંઠી તમારા ગળામાં આવી છે। નહીં તો કેવા વિપરીત સંજોગો હતા। ધર્મ પાળવું જ્યાં અઘરું હતું, જીવવું જ્યાં અઘરું હતું, ત્યાં પણ વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હતા। એની પાછળ આચાર્યોનો પરિશ્રમ અને આચાર્યોની કૃપા છે। તો પ્રાણપતિ પ્રાણસુત આહે ભક્તન હિત, ભક્તો પર કૃપા કરવા તો પધાર્યા છે। નહીં તો આપને લીલાધામનું સુખ છોડીને ભૂતલ પર આવવાની શું આવશ્યકતા। ભાગ્ય ન વલ્લભ ભૂતલાય। કોઈ વૈષ્ણવ બતાવે ને કોઈને કે મારો ભાગ્યોદય ક્યારે, અરે તારો ભાગ્યોદય તો ચૈત્રની એકાદશીમાં 550 વર્ષ પહેલા થઈ ગયો, જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા ને ત્યારે જ દૈવી જીવોનો ભાગ્યોદય થઈ ગયો। કારણ કે લૌકિક ભાગ્ય તો કર્મોના ફળ છે, પણ ઠાકોરજી જ્યારે ભાગ્યમાં મળે યા પ્રભુની પ્રાપ્તિ થાય એ તો મહાપ્રભુજીની અલૌકિક કૃપાનું ફળ છે। કોઈ પુરુષાર્થથી, કોઈ પુણ્યથી ભગવત પ્રાપ્તિ નથી થતી, કેવલ ને કેવલ ગુરુ કૃપાથી થાય છે। પ્રાણપતિ પ્રાણસુત આય ભક્તન હિત, સકલ સુખ કી તુમ હો જો શ્રેણી। તમે સકળ સુખની નિસરણી છો, શ્રેણી છો, શૃંખલા છો। કારણ ભક્તોનું સુખ ભગવાનથી જ શરૂ થાય છે અને ભગવાનમાં જ વિરામ પામે છે। સંસારના કોઈ પણ સાધનો ભક્ત માટે સુખના કારણ નથી હોતા, પણ એને મળેલા સાધનો એ પ્રભુના આનંદના કારણ બનાવે છે। અને વૈષ્ણવની ચતુરાઈ એ જ છે ને, ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ હોશિયાર વૈષ્ણવ છે। ભગવાને આપેલા ભોગના સાધનો જે પ્રભુને ભોગ ધરવા માટે વાપરતા શીખી જાય એ જ વૈષ્ણવ છે। સકળ સુખની હોજુ શ્રેણી, સકળ સુખની, કારણ કે સુખની યમનોત્રીથી લઈ અને છેક યમુનાજીના પ્રવાહ સુધી છે। એટલે યમુનાજી ભક્તોના ઠાકોરજીના પ્રાગટ્યથી લઈ, જો પ્રભુની લીલાઓ વ્રજની કઈ છે, નંદ મહોત્સવ પ્રાગટ્યથી લઈ રાસ લીલા સુધીની લીલા છે। વ્રજમાં પ્રભુએ આટલા ઉત્સવ, આટલા દાન કર્યા અને પછી તો પ્રભુ વ્રત છોડીને પધાર્યા। ભાગવત આદિની કથા તમે જુઓ તો એ દરેક પ્રસંગે ક્યાંક યમુનાજી ની કૃપા છે। જ્યારે મથુરાથી પધાર્યા ગોકુળ, ત્યારે ચરણોનો સ્પર્શ, અને મહારાસમાં પણ શ્રી યમુનાજી, શ્રી યમને રસખાન કો શીસ નાઉ, યા યમુનાજી કૃપા કરી અને ભક્તને રાસમાં પ્રવેશ કરાવે છે। ત્યાં સુધીની કથામાં સકલ સુખ કી તુમ જો હો શ્રેણી, સકલ સુખના તમે જ નિસરણી છો એમ કહી આગળ ગાન કરતા કહ્યું, ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક ચીનું, અતિ આતુર ચંચલ જુનૈની। અને પ્રભુ આપના વગર એક ક્ષણ રહી શકતા નથી એવા ચંચલ નૈની। ચંચલ નૈની એટલા માટે છે કારણ કે સકલ ભક્તો પર વિવિધ પ્રકારથી નેત્રો દ્વારા કૃપા કરે છે એમ કહી ગોવિંદ સ્વામીના 4 પદોનો વિશ્રામ આપ્યો, ચિત્ત સ્વામીના પદોનો પ્રારંભ થયો। આ એ ચિત્તુ ચોપે જે ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા અને ભઈ અબ ગિરધર સો પહેચાન, અને ગુસાઈજીએ પોતાના સ્વસ્વરૂપનો અનુભવ કરાવ્યો અને ભાવ હૃદયારૂઢ થયો, અને ગુસાઈજીની કૃપા થકી યમુનાજીમાં એવો ભાવ ચિત્ત સ્વામીને જાગ્યો કે થયું કે જ્યારે યમુનાજી સામે હોય પછી કોઈની પ્રતીક્ષા ન હોય, પછી તો ધાય કે જાય જો શ્રી યમુના તીરે, પછી તો જે દોડીને જાય છે યમુનાજીના તીરે એને શું મળે। અલૌકિક સાધવાની ક્ષણ આવે ત્યારે વ્યક્તિએ ઊભા નહીં, ભક્તે પુષ્ટિ માર્ગમાં ભગવાનની પ્રતીક્ષા નહીં કરવી, પણ ભગવદીતાનું એક લક્ષણ છે તત્પરતા। સેવામાં મને ક્યાં કહ્યું છે, ઘણા ઉભા રહે,
અરે જેની આંખો સેવાને શોધતી હોય ને એ જ વૈષ્ણવની આંખો. ગોતી લેવાની હોય, ઝડપી લેવાની હોય, પકડી લેવાની હોય, કારણ કે તક સરી જશે તો પાછી નહીં આવે. હંમેશા જ્યારે સેવાની બાબત હોય ત્યારે વિચારવું, આ ક્ષણ મારી સામે છે, ફરી કોણ જાણે આ ક્ષણ આવશે કે નહીં. તત્પરતા એ ભગવદીતાનું લક્ષણ છે. ઉદાસીનતા એ સેવામાં અપરાધ છે. સેવાના અમુક અપરાધ કયા છે. પહેલો અપરાધ અપ્રગટ, એટલે પ્રગટ ન જાણીને સેવા કરવી, આ દોષ છે સેવામાં. કે આ ઠાકોરજી નથી, ઠાકોરજી ક્યાંક આકાશમાંથી ઉતરશે ને પછી મારી સેવા સ્વીકારશે. તમે જેની સેવા કરો છો એને જ પ્રગટ નથી જાણતા તો પ્રભુ પ્રગટ થશે ક્યાંથી? આ સાક્ષાત છે. બીજું ઉદાસીનતા, પ્રમાદ, આ સેવાનો દોષ છે. પછી કરીશું, હમણાં ક્યાં જતું રહેવાનું છે, ઘરે જ છે ને ઠાકોરજી. થોડું છોડ્યું ને તો ભગવાન સાવ છોડાવી દેશે. ઠાકોરજીની સેવા બને તો ટાળવી નહીં, અને બને એટલા ઓછી વાર બીજાના ઘરે પધરાવવા. ઘણી વાર લોકો વાતે વાતે પધરાઈ આવે. થોડું ઓછું થાય તો વાંધો નહીં. તો બને તે નર સદા સુતકી, આપણે તો દયાભાઈ પદ છે ને, તો બને તો પ્રભુને આપણે ત્યાં ગમે છે. જો મર્યાદા ભંગ ન થતી હોય તો આપણા ઘરે જ રાખો. તો ઉદાસીનતા. ત્રીજું કહ્યું કંજૂસ સ્વભાવ, એ પણ એક સેવાનો દોષ છે. તમારા સામર્થ્યથી વધારે કરો એમ નથી કહેતા, પણ સામર્થ્યમાં છે અને જો લૌકિકમાં ખર્ચી શકો છો તો ઠાકોરજી માટે કેમ? સામર્થ્ય પ્રમાણે ઉત્તમ રીતે કરો. ચોથું અનુવર્તન. પ્રભુને શેમાં સુખ છે એ જાણીને સેવા કરો. કારણ કે મને આવું ગમે, મને આવું ભાવે, મને તો આવું જ સારું લાગે, તમારી પસંદગી પ્રમાણે સેવા ન થાય. પ્રભુને જેમાં સુખ હોય એ કરીએ, એને સેવા કહેવાય. તો પ્રભુને શેમાં સુખ છે કોણ બતાવે? ઠાકોરજીના મનનું કોણ જાણે? તો મહાપ્રભુજીનું એક નામ છે, શ્રી કૃષ્ણ હાર્દવિદ. આખી દુનિયાના હૃદયની જાણનારા ઠાકોરજીના હૃદયનું કોઈ જાણનારું હોય તો એ મહાપ્રભુજી છે. અને એટલે આપણે ત્યાં સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. એટલે મહાપ્રભુજીએ બતાવેલી રીત અને પ્રીત એનું અનુસરણ કરો. તો જે મૂળ વાત કરી રહ્યો છું, ધાય કે જાય જોશી. જેમ એક નાનકડું બાળક મેળામાં ખોવાઈ ગયું હોય અને માને ગોતતું હોય ને સામે માં દેખાઈ જાય, પછી એ ઊભું ન રહે, પછી એને કઈ સમજાવે તો દોડીને માને વળગી જાય. એમ અનંત જન્મોથી ભટકી ગયેલા આપણે, અને જ્યારે મહાપ્રભુજીની કૃપાથી યમુનાજી સામે સાક્ષાત ઠાડા છે, અને જ્યારે યમુનાજીનો તટ હોય તો એક બાળક માને ભેટવા દોડે, એમ વૈષ્ણવ પણ દોડે છે. પણ એ મળવાની તત્પરતા, અને જ્યારે તત્પરતા મળવાની પ્રધાન થઈ જાય ને પછી જઈને શું મળશે એનો વિચાર એ ન હોય. ત્યાં આપશે શું? અમુક જગ્યાઓ એવી છે એને મળવું જ પૂરતું છે, એની મળવું જ પરમ પ્રાપ્તિ છે. એનાથી શું મળશે એનો વિચાર ત્યાં નથી હોતો. અમુક સ્થાનો એવા છે. પેલું વાર્તામાં કહેતા ને કે બાપ જોડે દીકરો આમ આંગળી પકડીને ફરતો હતો ને જ્યાં જ્યાં દુકાન દેખાય તો માંગે, પપ્પા મીઠાઈ અપાવો. પપ્પા કે આપણા આટલી ભીડ છે, ખોવાઈ જઈશ, પકડી રાખ આંગળી. પાછો રમકડાની દુકાન, પપ્પા રમકડા અપાવો. કહ્યું ને આંગળી પકડી રાખ, ખોવાઈ જઈશ. કપડાની દુકાન, પપ્પા કપડા અપાવો ને. કહ્યું ખોવાઈ જઈશ, પકડી રાખ. એટલામાં કઈ દોડા દોડી મેળામાં થઈ દીકરો ખોવાઈ ગયો. અને ખોવાઈ ગયો તો એક એનો પિતાનો મિત્ર હતો, એને જોયું કે આ તો મારા મિત્રનો દીકરો છે. એની પાસે આવીને બેઠા કે તું રડવાનું, પેલો જોર જોરથી રડે જાય, સમજાવે, રડીશ નહીં શાંતિ રાખ. અને પેલો જોર જોરથી રડે, અરે રડવાનું બંધ કર, મીઠાઈ અપાવ. મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે રમકડા અપાવ, અરે રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે કપડા અપાવ, કપડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. આંગળી પકડી હતી તો બધે આકર્ષણ હતું. ભાન આવ્યું કે પિતાથી તો હાથ છૂટે, અનંત જન્મોનો અંતરાય થયો, બધેથી આકર્ષણ જતું રહ્યું. એમ જ જે ક્ષણે બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી આપે ત્યારે જીવને ભાન થાય કે ભગવાનથી વિખુટા પડે, અનંત જન્મોનો અંતરાય થયો. અને જ્યારે આ તાપ થાય ત્યારે સંસારના બધા આકર્ષણો સમાપ્ત થઈ જાય. ધાય કે જાય જો શ્રી યમુના તીરે. અને યમુનાજી પાસેના તટ ઉપર પણ જો પહોંચી ગયા તો તાકી મહિમા અબ કહા લો બરનીએ, જાય પરસત રસ પ્રેમ કી નીરે, સંગ પ્રેમ નીરે. અને કહું એની મહિમા શું કહું, જ્યારે ભગવાન તરફ ભાગો છો ને
ત્યારે ભક્તો પ્રસન્ન થઈ જાય છે, શાસ્ત્રો પ્રસન્ન થઈ જાય છે, તીર્થો પ્રસન્ન થઈ જાય છે. બધાના આશીર્વાદ લેવા હોય ને તો સહેલો ઉપાય ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કરી, સરળતમ ઉપાય. તમને એમ થાય વ્રજની કૃપા થાય, ગોપીઓની કૃપા થાય, ગાયોની કૃપા થાય, ઠાકોરજીની કૃપા થાય, યમુનાજીની કૃપા થાય, ગિરિરાજજીની કૃપા થાય. આ બધાની કૃપા એક જગ્યાએ મેળવવી હોય ને તો શ્રી વલ્લભની કૃપા મેળવી લેવી. અને સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થઈ જાય ને તો જે સ્વરૂપમાં નિષ્ઠા પ્રગટ થઈ છે એ જ સ્વરૂપ સર્વ રીતે કૃપાનો અનુભવ કરાવવા લાગે. તમારો જ્યાં જ્યાં ભાવ હોય, ક્યારેક એક ઠાકોરજી ગિરિરાજજી લાગે, ક્યારેક ઠાકોરજી મહાપ્રભુજી લાગે, ક્યારેક ઠાકોરજી યમુનાજી લાગે. એ જ પ્રવૃત્તિ તમારી સ્વરૂપ નિષ્ઠા દરેક પ્રકારના સ્વરૂપનો અનુભવ તમને કરાવવા લાગે. તો તાકી મહિમા અબ કહાં લો બરનીએ, જે સંસાર આસક્તિ છોડી પ્રભુને પામવા નીકળ્યો છે. ને ભક્તો તો દોડતા જ દેખાય. મહાપ્રભુજી જો અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદર જગરગંધ, અને તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. સતત પરિભ્રમણ મહાપ્રભુ. આચાર્યો મહાપુરુષો જો, શંકરાચાર્યથી ગણો, આપણા ગુસાઈજી પ્રભુ ચરણ જુઓ, આપણા એક એક સુખદેવજીનો જો યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ આવ પુત્રેતિ તન્મય તયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મનિમાનતોસ્મિ. ભાગવતમાં સુખદેવજીને પણ ભાગતા બતાવ્યા. મહાપુરુષો સતત વિચરણ કરતા હોય છે, કારણ કે પ્રભુએ મોકલ્યા છે એમને જગતનો ઉદ્ધાર કરવા માટે. પ્રગટ્યા પરમ દયાળ એના માટે જ પધાર્યા છે. એટલે સતત પરિભ્રમણ છે આચાર્યો. અહીંયા ભાગતા તત્પરતા દેખાઈ ભગવદીની. અને જાય પરસત અંગ પ્રેમ નીરે. અને યમુનાજીના તટ પર જઈને શું મળશે? એ જળ એ સાધારણ જળ નથી, એ તો કેવું પ્રેમના બે સ્વરૂપ છે. કૃષ્ણને જામેલો જુઓ તો ગિરિરાજજી, અને કૃષ્ણને વહેતો જોવો હોય તો યમુનાજી. એક છે પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ અને એક છે પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ શ્રી યમુનાજી. અને જ્યારે આ તદ્ધાય કે જાય યમુનાજીને જોવાની જે તત્પરતા, સદા શ્રી યમુનાજી ઠાકોરની સાથે અનેક પ્રકારની લીલાઓ કરે છે. નિષદિના, નિશ અને રાત, એટલે નિશ એટલે રાત્રિ અને દિવસ, અહર્નિશ ભગવદ લીલામાં યમુનાજી સાથે છે. અન્ય ગોપીજનોને રાત્રિના સમય લીલા, સખાઓને દિવસની સમય લીલા. એક યમુનાજી એવા છે નિષદિના કેલી કરત. સવારના સમયે પણ પનઘટ આદિ લીલા, ગૌચારણ આદિ લીલામાં ઠાકોરજી ગાયોને લઈને યમુનાજીના તટ ઉપર પધારે, અને રાત્રિ લીલામાં એ જ યમુનાજી સખી બની અને મહારાસનો આનંદ ભક્તોને આપે છે. પણ યમુનાજી એકલા નથી હોતા. અને પિયા સંગ ભક્તન કી હે જો ભીરે. શ્રી યમુનાજી કૃપા કરી પોતાના યુથને સાથે લઈ જાય. એટલે જ આગળના પદોમાં આવશે, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, રૂપ દેત આપ જૈસી. યમુનાજીના યુથમાં જેટલા ગોપીજનો છે એને યમુનાજી આબેહૂબ પોતાના જેવું રૂપ આપી દે છે. આબેહૂબ યમુનાજી. કારણ કે જ્યારે ઠાકોરજી પધારે તો એ ભેદ પણ ન કરે કે યમુનાજી પર વધારે કૃપા, અન્ય પર સાધારણ કૃપા. એમને બધા જ યમુનાજી દેખાય એવું રૂપ દેત આપ જૈસી. એવા યમુનાજી કૃપા કરનારા છે. ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ, અને ઇન બિના નેક નહીં રહત ધીરે. અને ચિત સ્વામી કહે કે ઠાકોરજી એક ક્ષણ પણ શ્રી યમુનાજી વગર રહી શકતા શ્રી નથી. પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.